जय स्वामीनारायण तमाम वाला हरिभक्तों ने आप सौનું ફરી એકવાર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ સત્સંગ સભાની અંદર। અને આજે આપણે મુખ્ય 3 વાત પૂજ્ય જનમંગલ સ્વામી પાસેથી સાંભળશું કે માણસે સમયની કિંમત કરવી, માણસે પરિવારમાં એકતા અને શાંતિ સાથે જીવવું, અને ત્રીજું જે મુખ્ય વાત અગત્યની છે એ વ્યસન મુક્ત જીવન। આ ત્રણેય વાત આપણે ઉત્તમ ઉદાહરણ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજે જે સમયની કિંમત કરી એટલે આજે BAPS વિશ્વની અંદર નંબર 1 સંસ્થા બની છે। તો માણસે સમયનું આયોજન કઈ રીતે કરવું એ વિસ્તૃતથી આજે આ પ્રવચનની અંદર પૂજ્ય જનમંગલ સ્વામી પાસેથી સાંભળશું। અને ખાસ પરિવારમાં એકતા લાવવા માટે આપણે ઘણીવાર આપણો ઈગો, આપણો અહમ જે છે એ સાઈડમાં મૂકી અને પરિવારમાં શાંતિથી કઈ રીતે જીવવું એ પણ વાત આજે આપણે પૂજ્ય જનમંગલ સ્વામી પાસેથી આ વિડીયોની અંદર શીખીશું। અને વ્યસન મુક્ત જીવન, આજે કરોડો જે ઘર પરિવાર બરબાદ થાય છે એના કોઈને કોઈ સભ્ય એક કેન્સરથી ઝઝૂમી રહ્યો છે, અને ખાસ કેન્સરનું મુખ્ય કારણ વ્યસન છે। તો આ વ્યસન મુક્ત જીવન આપણા પરિવારને ઘણી બધી સહાય કરી શકે છે। આપણું નહીં પણ આપણા પરિવારને ધ્યાનમાં લઈ અને વ્યસન મુક્ત જીવન ખૂબ જરૂરી છે એ વાત આજે આપણે વિસ્તૃતથી પૂજ્ય જનમંગલ સ્વામી પાસેથી આ વિડીયોની અંદર શીખીશું। તો આવો આજે આ વિડીયો શરૂ કરીએ અને માણીએ પૂજ્ય જનમંગલ સ્વામીનું મનોરંજન અને આશાથી ભરપૂર પ્રવચન। તો આવો શરૂ કરીએ આજનું પ્રવચન। જય સ્વામી। અને આપણે ઘરમાં ઊંચી ક્વોલિટીના છીએ, થોડું આપણે આ રસોઈ પાણી શીખી જઈએ ત્યારે નવરા છીએ તો થોડી ઘરમાં મદદ કરીએ, આપણા સુખમાં સમય જાય, આપણો પ્રાણાયામ કરીએ, કસરત કરીએ, થોડું વોકિંગ કરીએ, વાંચન કરીએ, આ બધું કર્યા કરીને કંટાળો છે ને આવે આપણને। આપણે મહારાજે નવધા ભક્તિ શિક્ષાપત્રીમાં લખ્યું જ મહારાજે કે ભગવાનની ભક્તિ વગર સમય વેડફવો નહીં, વ્યર્થ કાળનો નિર્તવ્યો ભક્તિ ભગવતો હોય, મહારાજે લખ્યું છે। તો આપણે બધો સમય આપણો સારી રીતે ભજન ભક્તિમાં જાય, આપણો પરિવાર સાથે રહીએ છીએ। બાપા કેવી રીતે રહ્યા છે? બાપાને જો ભક્તોમાં હેત હતું તો પ્રમુખ સ્વામી મહારાજ એક સત્સંગી માટે કેટલું ઘસાણા છે। જો તમને ઘરના પરિવારમાં જો લાગણી હોય, પ્રેમ હોય, હેત હોય ને તો બધાનું આપણે સારું લાગે, એના માટે ઘસાઈ અને મદદ કરીએ, એમાં કંટાળો ન આવે કે ઉપકાર નથી કરતા આપણે। પ્રમુખ સ્વામી ક્યારેક કહેશે મેં કોઈની પર ઉપકાર કર્યો, એનું જીવન જ ઉપકારી હતું આખું। બાપા ફૂલદોલે ત્યાં સારંગપુર હતા ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે રંગ છાંટ, પેલા તો હવારે ફૂલદોલ થતો, 15 વર્ષ પહેલાનો કઈક પ્રસંગ છે, બાપા રંગ છાંટીને આવ્યા અને આગળ બે હરિભક્તો બેઠા હતા ગેટ આગળ અંદર સંતાશ્રમના। તો બાપા કઈ નાવડા ગામના હતા, ભાલમાં એક નાવડા ગામ છે ધંધુક આગળ। તો બાપા કે તમને કેમ પોરાસો રંગ છાંટ્યો, તમે આવ્યા નહોતા સભામાં? કે બાપા અમારી સેવા અહીંયા છે ને અમને બેસવાનું કીધું એટલે અમે નહોતા આવ્યા। હવે ગામડાના સામાન્ય ભણ્યા વગરના એક ખેડૂત, બે હરિભક્તો, બાપાએ તરત જ સેવક સંત પલ્યા હતા રંગથી, એનું ગાતરિયું લઈ અને એ બે હરિભક્તો પર નિતાર્યું બાપાએ કે રંગ છાંટી દી તમને। અને પછી સ્વામી પાછા રૂમમાં ગયા, પછી બાપાએ બે હરિભક્તોને રૂમમાં બોલાવ્યા। સ્વામી કે બેને બોલાવો ને રૂમમાં, અને પછી સ્વામી કે કેમેરા વાળાને બોલાવો, અને બાપાએ બે હરિભક્તોને આજુબાજુ બેહારી અને કેમેરા વાળાને કે આનો ફોટો પાડી લો। પછી યોગમુનિ સ્વામીને બોલાવ્યા કે આ હરિભક્તોનો ફોટો આપજો, પાછા બાર કેમેરામાં કાઢીને એને આપજો। અને પછી સ્વામી પાછા બોલ્યા પૈસા ન લેતા, મફત આપજો પાછા। તો સ્વામીને કેવું છે કે મોટા માણસો હોય કે નાના માણસો હોય, દરેક ઉપર લાગણી ને પ્રેમ છે ને। આપણે ઘણી વાર જો ઘરમાં ઘણી વાર આપણે બહુ ભણ્યા હોય તો અમુક મા બાપ ને દાદા દાદીને ગણીએ નહીં, આપણે આપણા એમાં તાનમાં જ હોય અને એને સમજ ન પડે, આમ થાય તેમ થાય। પણ હવે આપણા માતા પિતા છે, આપણો પરિવાર છે, એની જોડે પણ બહુ નમ્રતાથી અને બહુ સેવા ભાવનાથી આપણે કંઈક ભૂલ થઈ હોય તો માફી માંગી લઈ, પૂછીને કરીએ આપણે। પ્રમુખ સ્વામી તો સંસ્થાના ધણી હતા, માલિક હતા, તો પણ કેવી રીતે બાપા બધા જોડે રહ્યા છે। બાપા પોતે કેવા નિયમ તો પાડ્યા છે, પણ હરિભક્તો આગળ પણ કેવી રીતે એનું વર્તન જોયું આપણે। ત્યાં બાપા એક ગામમાં ગયા હતા, ભાલમાં, ગામનું નામ આપણે નથી દેતા, પણ ત્યાં એ ગામની અંદર સાંજે સંતોએ જોયો રસ્તો, બાપા બધાને કીધું કે આ થોડો રસ્તો સાફ કરજો, પ્રમુખ સ્વામી વોકિંગ કરવાના છે। એટલે બધા કાંકરા ને થોડા હોય ગામડામાં થોડું ઘણું વીણી લીધું, અને સવારે અંજવાળું થોડુંક થયું, બાપા સ્નાન કરીને પછી વોકિંગ કરવા આવતા તો ખાડા ટેકરા હતા એ રસ્તા ઉપર। રાત્રે હું ગામડામાં લાઈટો બહુ નહીં હોય એટલે દેખાણું નહીં ને થોડા ખાડા ટેકરા વધારે હતા। તો સંતોએ કીધું કે ભાઈ અહીંયા બાપાને ફાવશે નહીં આ ખાડા ટેકરા વોકિંગ કરવાનું। તો એક ભાઈની ઓસરી બહુ લાંબુ એનું હતું ફળિયું, અને ઓસરી બહુ લાંબી હતી અને બાપાનું ન્યા ગોઠવ્યું। તો તરત જ યુવકો આવ્યા અને સંતોને એટલા બધા ટડકાવ્યા, બાપા વોકિંગ કરતા હતા કે તમે હું રમત પ્રેમી ગયા, અમારે કઈ સાફ કરાવ્યું, વોકિંગ કરવા આવ્યા નહીં પ્રમુખ સ્વામી,
તમે એમ પોલિટિક્સ છો બધા, આમ છો કેટલું બધું. એને સ્વામી સાંભળી ગયા થોડું. સ્વામી કે શું થયું છે કે બાપા એને વોકિંગ ના કરવાનું તો એના ફળિયામ સાફ કર્યું હતું. આપણે પછી એના ખાડા ટેકરા હતા, થોડું ફાવે એવું નતું એટલે અહીંયા કર્યું. સ્વામી તરત જ એક સંતનો હાથ પકડીને એ ફળિયામાં જ્યાં ખાડા ટેકરા હતા ત્યાં વોકિંગ શરૂ કરી દીધું. બાપાજી રાજી થાય, આપણે ભલે તકલીફ પડે થોડી. મૂળ હું બન્યું હતું કે આ ભાઈના ઘર છે ને એ પેલા લોકોને એને ફાવતું નહોતું એની જોડે બહુ, એટલે મૂળ પેટમાં એ દુખતું હતું કે એના ઘરે કેમ વોકિંગ કર્યું. પણ પ્રમુખ સ્વામી મહારાજ રસ્તો કેવો કાઢ્યો, પોતે સહન કરી લીધું, સંપ ના તૂટવા દીધો. આપણે પ્રમુખ સ્વામી આપણને સૂત્ર આપ્યું છે કે આપણી ભૂલ થાય તો માફી માંગી લેવી અને હામાની ભૂલ થાય તો માફ કરી દેવું. આપણે કાંઈ પણ બન્યું નાનું મોટું તો ઘરની અંદર પણ મા બાપ જોડે આપણે રહી છીએ. મમ્મી પપ્પા તમારા છે એ તમે તો આજે કમાતા છે, પણ એની તમારા ટોયલેટ જોયા છે નાનપણમાં, કેવી રીતે તમારો ઉછેર કર્યો છે એ વ્યક્તિ. આજે 20 વર્ષ સુધી મજૂરી કરી કરીને તમને ડિગ્રીઓ અપાવી, તમને હગાઈ કરાવી, લગ્ન કરાવ્યા છે. હવે ઉંમર આમાં કેવું છે, અમુક ઉંમર થાય ને એટલે પ્રકૃતિ તો માણસની રહેવાની છે. આપણે ઉંમર થશે એટલે તમારી પેઢી નવી આવશે એકદમ આધુનિક, એ તો તમને જરાય પછી નહીં સ્વીકારે. પણ આપણે સમજી રાખવાનું કે આપણી પ્રકૃતિ અમદાવાદની અંદર ડાળી લીમડા વિસ્તાર છે ને એક મંજુલાબેન રહે છે. હવે એ શું કામ કરે છે, કાગળિયા વીણે છે, લોકોના વાસણો ઉટકે, કપડા ધોવા જાય, કચરા પોતા કરવા જાય. અને એના દીકરો રાજેશને ડોક્ટર બનાવ્યો છે ને MBBS તો થઈ ગયો એ છોકરો, જામનગરની અંદર ભણે છે. મજૂરી કરીને એના દીકરાને ડોક્ટર બનાવ્યો. આજે કેટલું આની દુઃખ વેઠવું છે, છતાં એને વિચાર એવો આવ્યો કે બધા આગળ મોબાઈલ છે ને મારા છોકરા આગળ મોબાઈલ નહીં, કારણ કે ગરીબ ઘરનો, એકદમ ગરીબ. એની શું કર્યું, એના છોકરાને કીધું હું તને મોબાઈલ એક મોકલું. એ કે મમ્મી તમે કચરા પોતા કરો, વાસણ ઉટકો છો, એ કે હું 2 ઘરે વધારે ઉટકીશ અને એક ટાઈમ ખાય છે, સાદું જ હાવ ખાય, હાજે તો ખાલી ચા પી લે. અને એટલા કરકસરથી એના દીકરાને MD ડોક્ટર બનાવ્યા. આજે મા બાપના ઋણ કેટલા હોય છે આપણી ઉપર. આજે કેવી રીતે નહીં, ડોક્ટર થયા પછી હમણે રાજકોટમાં શું થયું છે, એક છોકરાને 2 કિડની ફેલ થઈ ગઈ, યુવાન છોકરાને. હવે 2 કિડની ફેલ થઈ એટલે એને જીવાડો હોય તો નવી કિડની નાખવી પડે. કોણ આપે? એના પપ્પાએ કિડની આપી કે મારી કિડની કાઢીને મારા છોકરાને આપી. હવે છોકરો પરણ્યો બીજા વર્ષે અને બાપને કાઢી મૂક્યા ઘરમાં. આ તમારા ઘરમાં નથી હાલતું, પણ દુનિયામાં આવું ચાલે છે. આજે કોઈ પણ હગાઈ કરે તો પેલા પૂછી લેવું જોઈએ કે મારા મા બાપની સેવા હું કરીશ અને મારા મા બાપના ઋણ છે મારી ઉપર, એને હું ક્યારેય દુઃખી નહીં કરું. કઈ પ્રશ્ન હોય એવો ગઢા માણસનો સ્વભાવ તો હોય, પણ ઘરમાં આપણે એ રીતે સંપથી રહી, લાગણીથી રહી. નાનું કરે છે ને બોલો ભાડે રહેતા છો ને તમને આનંદ આવશે જો સંપ હશે તો. મોટો બંગલો બાંધ્યો છે ને તો રહેવાની મજા નહીં આવે. અમે ખંભાતની બાજુના એક ગામડે ગયા હતા ત્યાગલો સ્વામી જોડે. તો એક ગુણભાવી સત્સંગી હતા, ગુણભાવી જ હતા નવા. એના ઘરે પધરામણી કરવાની. એ બિચારા આરતી લેવા ગયા, ઘરમાં બધું પ્રસાદ. તો કાર્યકર કે સ્વામી આ પતિ પત્ની બોલતા જ નથી, આંટી પડી ગઈ છે, ઘણા દિવસો થઈ ગયા. તો ત્યાગલો સ્વામી તો વૈરાગી માણસ કે સારું એકાબીજી બંધન ન થાય ગયા. પણ હું બાજુ બેઠો હતો ને મેં કીધું ભાઈ આપણે પૂછી, એટલે મેં પૂછ્યું પ્રસાદ લઈને આવ્યા. મેં કીધું બોલતા નથી તમે 2 માણસ? કે ના. કેટલો સમય થયો? કે મહિના ઉપર થઈ ગયો. છોકરા તમારા? કે મારો દીકરો વડોદરા નોકરી કરે છે. તો મેં કીધું બોલવાનું જ નહીં. કે ના અમારે આંટી પડી ગઈ. તો મેં તમારે કે વડોદરા જાવ છે? કે રવિવારે જાવ મારા છોકરાને મળવા, રાત રોકાવશે ને. તો મેં કીધું તમારે કપડા, કે હું બીજી રૂમમાં રહીને બોલું, મારી બેગ તૈયાર કરજો કપડા. ઘરમાં કઈ ખૂટ્યું હોય તો કે મારી પત્ની રખોડે દિવાલ બાજુ રહીને બોલે કે આજ મોરસ ખૂટી ગઈ, આજે તેલ ખૂટી ગયું, પણ બોલવાનું નહીં. હવે મકાન 2 માળનું, ગાડી છે, પણ મજા આવે રહેવાની. તમે પરિવારમાં ગમે તેલો કંટાળાઓ બોલો, ઘરના બધા બહાર જતા રહે ને તો હાવ આપણે પેલા થઈ જઈએ ખાલી. છોકરા તોફાન કરતા હોય, નાના બાળકો આમ હોય, પણ બાળકો જો મોસાળમાં મહિનો દે તરત બોલાવે, આઈને ભાઈ મજા નથી આવતી. પરિવાર ધરતીનો છેડો ઘર છે આપણો. પ્રશ્ન તો દરેકને રહેવાના છે. કોઈ દરિયો મોજા વગરનો નથી, હાલ્યા જ કરે હેલા નાના મોટા. પણ જેમ ખલાસી સળ બદલે, જેમ પવન આવે એમ આપણે ઘરની અંદર દરેક માણસ જોડે એ રીતે થોડુંક સેટિંગ આપણે કરવાનું છે. એકને હું ઓળખું છું, એક ભાઈને, દાસના દાસ થઈને સેવા કરે સંતોની, બહુ જ સેવાભાવી છે, એકદમ નમ્ર. પણ ઘરે છે ને એની વહુને જઈને મારે પાછા, ત્યાં ગુસ્સો કરે, છૂટી લીસ ફેંકે. એટલે આ બધું ઘણી વાર સત્સંગમાં શું છે, આપણે સંતો આગળ પગે લાગીએ, હાથ જોડીએ,
મહંત સ્વામી કેવી રીતે રહે છે? બધાને પગે લાગે છે, દાસના દાસ રહે છે, જે આપણા બધાના ગુરુ છે, આજે ભગવાનનું સ્વરૂપ છે સાક્ષાત. આજે અનંત બ્રહ્માંડો એના રૂવાડે ઉડે, અક્ષર બ્રહ્મનો અવતાર છે, કેવા છુપા રહે છે. તો આપણે પણ અહમ મમત્વ છે ને એ દુઃખનું મૂળિયું છે. ઘરની અંદર પણ આપણે એ રીતે રહીએ, આપણે શાંતિથી રહીએ. બાપા એ રીતે રહ્યા છે, આપણે શીખવાડ્યું છે. આપણા અમુક ગુરુ કેવા હોય છે એનું જીવન ચિત્ર વાંચવાનું હોય અથવા એ કેમ કરવાનું, પણ આપણા ગુરુ એવું જીવન જીવી ગયા છે કે જીવે એવું આપણે જીવી શકીએ. બારે લોકો શું કે નકર કે અમે કહીએ એમ કરવાનું, કરીએ એમ નહીં કરવાનું. પણ સ્વામી બાપા છે એને એવી રીતે જીવન એવી રીતે જીવ્યા છે. બધાનું કામ બાપાએ કર્યું છે. પેલા નમ્ર રહ્યા છે. આપણે ઘરમાં માફી માંગવામાં શું આપણે વાંધો છે? કઈક એવું બની ગયું તો ઘરમાં બધા અત્યારે નાની ઉંમરના તમે મોટા ભાગના યુવકો છો, એટલે આપણે શું યુવકો હોય ને થોડું ધડફડ થઈ જાય, ગુસ્સો આવી જાય, કારણ કે શરીર આપણું સારું હોય અને આમ થોડુંક આમ ગણે નહીં માણે, એમ કે તમે બહુ સમજી નથી શકતા મને. ઘણી વાર બિચારા મા બાપ છે ને રડી લેતા હોય એકલા. માંગણી હોય યુવકોની, બહુ સંજોગો એવા ન હોય. આજે અત્યારે પૈસા આપણે માનો કે કોઈના મેરેજ બાકી હોય, કાલે સવારે કઈક ઓપરેશન આવ્યું પરિવારમાં, આવી રીતે કઈક લોકડાઉનમાં આપણી નોકરી ધંધા દુકાન બંધ થઈ ગયા, તો થોડું બેંક બેલેન્સ હોય તો મા બાપ બિચારા ચિંતા કરતા, પણ આપણે શું બધી માંગણી હોય યુવાનોને, એટલે આ થોડુંક આમ લગ્નમાં એટલું બધું ખર્ચો કરી નાખે ને પછી બિલ આપણે ચૂકવવાનો, વહીવટ બીજા કરી જાય કુટુંબ બધા. માટે આપણે બધાને પરિવારમાં પણ એવી રીતે બધાને મદદરૂપ થાય. ઘરની અંદર પણ આપણો સમય જે છે એ આપણે ખોટા રસ્તે ના વપરાય, ગપ્પા મારવામાં, જેની જોડે ફોનમાં કઈક જરૂર વગરનો ટાઈમ પાસ ના કરવો. આપણે ટાઈમ પાસ કરવાનું મહારાજ આપણને ઘણું બધું આપ્યું છે, એ પ્રમાણે આપણો સમયનો આપણે સદુપયોગ કરવો. મહારાજ પોતે ઓલા પ્રમુખ સ્વામી મહારાજ પોતે ત્યાં હતા બરોડા, અને એક જણે પત્ર લખ્યો પ્રમુખ સ્વામી મહારાજને કે બાપા મારી બદલી થઈ છે સર્વિસમાં, અને 5 વર્ષે બદલી થાય પણ મારે તો ખોટી રીતે થઈ છે, હજી 2-2.5 વર્ષ થયા છે, અને હું સિવિલમાં નોકરી કરું છું અમદાવાદ ટેકનિશિયન લેબોરેટરીમાં, અને એનું નામ છે ચીમનભાઈ વાણંદ. તો સ્વામીને પત્ર લખ્યો કે બાપા મારે છે ને ત્યાં સ્થાન ગામ છે ને સ્થાન, ત્યાં તો બહુ એ વખતે સત્સંગ નહોતો, હું એ કાર્યકર છું, તો મારી બદલી ન થાય આશીર્વાદ આપો. પ્રમુખ સ્વામી મહારાજ પત્ર જેટલા વાંચે ને પછી ફરીને ક્યારેય માગે નહીં, બધું એને યાદ જ રહી જાય. કેટલા પત્ર સભામાં બેઠા બેઠા વાંચી લીધા હોય. લખવાનું થાય ને ત્યારે પછી બોલે નહીં કે પેલા હું લખ્યું તો લાવો પેલો પત્ર ફરી રિપીટ કરવું, કઈ નહીં, એના મગજમાં બધું બાપાને યાદ. હવે સ્વામી સાઉથમાં ફરીને પાછા મુંબઈથી બરોડા આવ્યા, અને બરોડા આપણો એક સમય હતો, અને એમાં મિનિસ્ટર આવેલા વલ્લભભાઈ પટેલ, આરોગ્ય મંત્રી, અને તેજ ઉપર એનું સન્માન છું, બધું પ્રસંગ પૂરો થઈ ગયો. પછી બાપા એને બોલાવ્યા. સ્વામી કે અમારે એક ચીમનભાઈ વાણંદ છે ત્યાં, એની ખોટી રીતે બદલી થઈ છે, વ્યવસ્થિત સર્વિસ કરે છે, જે સર્વિસ કરે એનું નોલેજ એને બરાબર છે, પણ હવે તમે એનું થોડું કરજો ને, અમારા કાર્યકર છે ને, ન થાય તો. સ્વામી બોલો એક સામાન્ય આપણા હરિભગતની ભલામણ મિનિસ્ટરને કરવામાં સ્વામીને જરાય પેલું ના લાગ્યું કે આને કેવું લાગશે. આપણે તો ઘણી વાર મોભામાં જ રહેતા હોય અમુક માણસો, ખબર આપણે સોમાસામાં પડી જાય ને તો ચારે બાજુ જોઈ લે, પેલા કોઈ ભાળી નથી ગયું ને, ખાંદામાં પડ્યા એનું દુઃખ ન હોય, કોઈ જોઈ જાય ને એનું દુઃખ હોય માણસ, અને માણસને ઈગો બહુ હોય બધી. પણ પ્રમુખ સ્વામી મહારાજ ક્યારેય એવું રાખ્યું નથી. બાપા દરેક ને, અને તરત પછી તો મિનિસ્ટરે તરત એને પીએ કીધું ફોન જોડો, અને પછી ફોન કર્યો, અને બદલી બંધ રહીને પછી કોઈ દે બદલી ન થઈ, કારણ કે આ મિનિસ્ટરને ઓળખાણ છે એવું ઉપરથી પાછું એ લોકોને ખબર પડી ગઈ. પણ બાપાઈ છે ને નાના નાના હરિભગતના એક ડ્રાઈવરની ભલામણ બાપાઈ કરેલી. અને આપણે એક દિલીપભાઈ પટેલ છે, પાર્લામાં રહે છે મુંબઈ, એની એક બહુ જ મોટા ધર્મગુરુના આશ્રમમાં કોન્ટ્રાક્ટરનું કામ કરેલું, અને એનું પેમેન્ટ નહોતું થતું, એટલે પછી એની બાપાને વાત કરી કે સ્વામી મેં કામ ઘણું કર્યું છે અને પેમેન્ટ મને મળતું નથી. સ્વામી આશીર્વાદ આપ્યા, પ્રાર્થના કરી, પણ એ જયારે ધર્મગુરુ બાપાને મળવા માટે મુંબઈ મંદિરે આવ્યા ત્યારે પ્રમુખ સ્વામી એને વાત કરી કે અમારે હરિભગતે તમારા આશ્રમમાં કામ કર્યું, હવે ધર્મગુરુ તો આધ્યાત્મિક ચર્ચાઓ કરે, આવી બધી ચર્ચા ના કરે, પણ બાપા કેવા છે દરેક સત્સંગીઓ ઉપર હેત એને આત્મા બુદ્ધિ. આજે એક ભરત કરીને છે, નારનો યુવાન છે આપણો, અત્યારે અમેરિકા છે, હું ઓળખું છે ને, અને બાપાને કીધું કે બાપા મારા લગ્ન લીધાને ટેન્શન બહુ છે. સ્વામી કે શેનું ટેન્શન છે, કે આ બધું કેમનું ગોઠવા છે કે છે, અને થોડા દાડા સમય લઈને આવ્યો છું. તો બાપા કઈ મારી બાજુમાં બેસ, અને સ્વામી તરત અમદાવાદ ફોન જોડ્યો કે આને કંકોત્રી હારી છાપી દેજો,
સમય ને સ્થળ ને નામ બધા આપી દે છે, તાત્કાલિક સરસ આપીને મોકલી દેજો. બીજું બાપા એક ફોન જોડો રાજુભાઈ રસવાળાને વિદ્યાનગર કે તમારો બંગલો એને 2-3 દાડા લગ્ન છે ને રહેવા આપજો, એસી બંગલો 2 માળનો. બીજી એક મર્સિડીઝ કાર હતી શીશવા નાગજીભાઈ ને, બાપા એને કીધું કે તમારી ગાડી આને આપજો લગ્નમાં 2 દાડા વાપરવા. એક સાધુને ભલામણ કરી કે 2 લક્ઝરી બસો આને ભાડે કરી દેજો. અને ચંદુ ભગત વિદ્યાનગર આપણું રસોડું સંભાળતા એને બાપાએ ફોન કર્યો કે આને લગ્નનું મેનું બધું ગોઠવીને આનું જમણવાર બધું ગોઠવી દેજો, વ્યવસ્થિત હાંચવાઈ જાય. પછી બાપા કે હું બાકી રહ્યું બોલ હવે? કે બાપા હવે તો ફેરા ફરવાના બાકી રહ્યા, પતી ગયો. તમે પ્રમુખ સ્વામી મહારાજ એક યુવાન માટે આજે કેટલું બધું એ રસ લે છે અને ટાઈમ ક્યાં ફાળવ્યો. જો એક હરિભગત ને એક યુવક પોતાનો માન્યો છે તો એને ભીડો નથી લાગતો, આમેથી બધું કરી દે. આપડા પરેશભાઈ ત્રિવેદી છે ન્યુયોર્કમાં, એને સંબંધી બોય નહોતા અને એના મેરેજ ગોઠવાના. તો બાપાને વાત કરી કે બાપા મારા મેરેજ ગોઠવાના છે અને મારી જાનમાં કોણ આવશે? બાપા કે એમાં હું મુજા, જાનમાં એમ આવશું. અને બાપા સભામાં જાહેર કરી કે પરેશને લગ્નમાં આવજો, આવું ધામધૂમથી પરણાવો. તે હામા વાળાને ભારે પડી ગયું, એટલા બધા માણસો થઈ ગયા. બોલો. તો પ્રમુખ સ્વામી મહારાજ છે ને એક યુવાનને એક હરિભગત ને એટલો સમય ફાળ્યો, આ હેત કહેવાય, આત્મબુદ્ધિ કહેવાય. આપણે તો ઘરમાં થોડું કામ કર્યું હોય ને તો ગણાવ્યા કરે, એટલે પગારદાર છે કોઈ બહારની કોઈ પાર્ટી છે આપણે કે તે દરમિયાન નહોતી મદદ કરી, એટલે એ ગણવાનું હોય. આપણે બધા માટે ઘસાવાનું જ હોય. આપણે ઉભા થઈને પાણી પીધી શરીર કામ કરો ને ઘરમાં તો શરીરે સારું રહેશે. બેઠા બેઠા અમથા રોગ થઈ જશે. આમ તો માણસ વોકિંગ કરવા જાય, દોડવા જાય, જીમમાં જાય, કસરત કરે, પણ ઘરમાં કામ કરો ને થોડુંક. પણ ત્યાં માણસ ન કરે. મારે આવું થાય, હું વાસણ ઉટકું. યોગી બાપા આખી જિંદગી વાસણ ઉટક્યા ને દુનિયા એની પૂજા કરતી. શાસ્ત્રીમાં જ વાસણ ઉટકતા, ગાર કરતા, લીપણ કરતા. તો આપણે ઘણી વાર હું બહુ આમ ભણી ગયા હોય ને એનો વધારે થાય. અમુક ને બધાને નથી થતું, અમુક ને એવું હોય પાછું કે આ મારું કામ નથી. તો આપણે બધાને સારામાં સારી આપણે બાપા ત્યાં સુતી મંદિરે ગયા હતા દર્શન કરવા સારંગપુર. ત્યારે એક કાકા એના છોકરાને લઈને આવ્યા, યુવાન હતો. અને બાપાને ક્યાં પરદેશ જાય છે, બાપા આશીર્વાદ આપો. બાપા કે પરદેશ જાઓ છો ને તો સત્સંગ રાખજો, પાછા આપણી સભામાં જોઈન્ટ થઈ જજો, મંદિરે જજો. ત્યારે પેલા દાદા શું કે બાપા તમારે કહેવાનું ના હોય આવું બધું, અમારે તો 2 પેઢીનો સત્સંગ છે. બાપા કે 3જી પેઢીએ ઘસાઈ પણ જાય, કેવું પડે કે. તો પ્રમુખ સ્વામી એક યુવકની આલોક ને પરલોકની 2 સંભાળ લીધી છે. એના જીવનું સારું થાય, એના વ્યવહારમાં એટલો બધો રસ લીધો છે. પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં સત્સંગીને માટે તો બાપાએ બહુ સમય ફાળ્યો, પણ બિન સત્સંગી હોય. બાપાનું કેવું જીવન હતું કે મધુબાન છે ત્યાં આપણે ફાર્મ છે આણંદમાં, એક આપણા સત્સંગી છે આપણા પ્રયાસભાઈનું. અને એની બહુ ઈચ્છા હતી, બહુ મોટું એને ખર્ચો કરીને કર્યું છે. અને એને કીધું કે બાપા અમારા ફાર્મમાં તમે 2-3 દાડા રહેવા આવો. બાપા પછી એ બાજુ વિચરણ હતું ત્યારે ગયા, સંતોનો આગ્રહ હતો. બાપા ગયા ને તો એ બહુ ડિસિપ્લિન વાળા ભાઈ. અને આપણે પૂજામાં બધા હરિભક્તો આવે ને, ગાડીઓ પાર્કિંગ છે ને આપણે થોડું ડિસિપ્લિન હું, આપણે બધો પ્રેમનો કાયદો, એટલે ગાડી ગમે ત્યાં પાર્કિંગ થઈ છે થોડીક. અને આ પ્રયાસભાઈ આવ્યા ને જોયું અને ચોકીદારને કીધું કે ગાડી કેમ લાઈનમાં પાર્કિંગ નથી, આમ થયું આમ થયું. એ કે મારું કોઈ માન્યું નહીં, કે મેં બધાને કીધું પણ કોઈ માનતા નહોતા. તો એ વખતે કઈ બોલ્યા નહીં, પણ બીજા દાડે એને રજા આપી દીધી, નોકરીમાં છૂટા કરી નાખ્યા. હવે 2 દાડા, 1 દાડો છો, પછી બીજા દાડે બાપાને ખબર પડી. બાપા કઈ બોલ્યા નહીં, પણ બાપા જયારે 3જા દાડે નીકળતા હતા ત્યારે સ્વામી કીધું કે ભાઈ તમે બહુ સેવા અમારી કરી, અમારી કઈ ભૂલ થઈ હોય તો માફ કરજો, બહુ સારી જ રાખ્યા. અને પછી બાપાએ એને વાત કરી કે પેલા ચોકીદારને છૂટા કર્યા છે, અમારા હરિભક્તોને કઈક ભૂલ થઈ હોય પાર્કિંગમાં, ભૂલ તો એની નહોતી, અમારી ભૂલ હતી. અને એના બૈરા છોકરાને પછી દુઃખ થાય, તમે નોકરીમાં પાછા લઈ લેજો એને. હવે ચોકીદારને બાપા ઓળખતા નથી અને ચોકીદાર આપણા સત્સંગી નથી. પણ પ્રમુખ સ્વામીને કેવી ભાવનાઓ કેવી છે, દરેક માટે બાપાને સારી ભાવનાઓ. આપણે મનમાં કેવું હોય છે, બધા મને પ્રેમ આપે, હેત કરે ઘરમાં, પણ આપણે કોકને કરી બેંકમાં મૂક્યો હોય તો તમે વાપરી શકો, નકર હું ચેક લખો તમે. પ્રમુખ સ્વામી બધાને પ્રેમ આપ્યો છે, સત્સંગી બિનસખી બધાને સમય આપ્યો છે, લાગણી પ્રેમ ઘસાણા છે. તો તમને ક્યાં આખા ગામ માટે ઘસાવાનું દુનિયામાં? આપણા ઘરમાં તો એટલી રીતે રહેવું જોઈએ આપણે કે નાના છોકરાનું લેવલ એવું હોય, મોટાનું હોય. ખાલી દાદા જોડે બેહો ને તમે, કેમ છો દાદા, આમ તેમ થોડીક લાગણી રાખીએ, કઈ દવા, કઈ ફ્રૂટ, કઈ બીજું તીધું, કેટલા રાજી થાય. આ તો બિચારા દવા મગાવે શું કે ખા કરો, માંદા પડો ને પછી બામ કહો મટી જશે, અજમો ખાજો. હવે બિચારાને એવો ડોઝ આપે ને જિંદગીમાં ન કે મને લાવી હતી. એટલે આપણે બધા જોડે છે ને એવી રીતે રહેવાનું કે નાના મોટા હોય એની જોડે હળી મળીને એ રીતે આપણે રહીએ ને તો વાંધો ન આવે. કાંઈ પણ બને.
હવે જો ત્યાં કેવું બન્યું, એક છોકરાને રાજકોટમાં મને અપૂર્વ મુનિ સ્વામી આ વાત કથામાં મેં સાંભળી, કીધી નથી. તો એને 31 તારીખે એક ભાઈ જમવા મંદિરમાં આવે. હવે 2 દીકરા છે, એને મહિનો જમાડે, વારા કર્યા બિચારા. અને 31 તારીખે કોણ જમાડે? વધારાનો દિવસ થઈ ગયો. તે 2 માં એકેય નો જમાડે. બનેલા પ્રસંગ તમને કહું છું. તે મંદિરમાં સંતો જમાડે છે, ભાઈ 31 તારીખે વધારાનો દિવસ, 30 દાડા 2 જમાડે. એટલે તારા પપ્પા છે, પણ એના હાળાને હાડવા આવ્યા બધા શિખંડ પૂરી કરે. અને હગા બાપને બિચારાને આવી રીતે કેટલું દુઃખ એને હૃદયમાં થાય. તો આપણા પરિવાર સામાજ કેવું છે, પરિવારમાં સંપ તૂટે ને એટલે જીવન બગડે. યાદ રાખવાનું, છોકરાને સમજવાની કોશિશ કરવી, ઉગ્રતા ના થવી, બાળકોને નાનપણમાંથી ઉછેર એવો કરવો. આપણે તો ઘરની અંદર આ લોકડાઉન છે ત્યારે નવરા છીએ આપણે, તો ઘરનું વાતાવરણ આપણે હળવું ફૂલ ને એવું ધર્મમય ભક્તિ વાળું રાખવું. આજે તમે ખુરશીમાં બેઠા બેઠા મોબાઈલ લઈને બેહો, પછી થાળ ભગવાન આગળ ક્યાંથી છોકરા દર્શન કરવા જાય, એ ક્યાંથી થાળ બોલવાના છે. પ્રમુખ સ્વામી અવડી મોટી સંસ્થા ચલાવતા થાળ ગાવા બેસી જતા. મેં કેટલી વાર જોયા બાપા. આરતી બાપા માળા ફેરવતા હતા સારંગપુરમાં, અને અમરદાસ ખારાવાળા છે હાસ્ય કલાકારી, તેજ ઉપર પ્રોગ્રામ આપતા હતા. 70મી બાપાની જન્મ જયંતિ થઈ સારંગપુરમાં, આગલે દાડે હાંચા કાર્યક્રમ હતો, જન્મજયંતિ આગલે દાડે. અને હું પ્રમુખ સ્વામી આગળ ગયો, ચાલુ સભા. બાપા બધા સંતોની વચ્ચે સોફામાં બેઠેલા ઓડિયન્સમાં. સ્વામી કે શું છે? મેં કીધું તમે નવરા છો ને તો પ્રશ્ન 1-2 છે પૂછી લઉં, પછી કાલે તો જન્મ જયંતિ છે, ટાઈમ ન મળે. બાપા કે હું નવરો છું. બાપા માળા દેખાડી કે માળાને જ ફેરવતો હું, તે મને કામ જ નથી સમજતા. કે માળા ફેરવી નવરા હોય કે? બાપા કે માળા ફેરવીને એનાથી કોઈ મોટું કામ નથી કે. તો આપણે ઘણી વાર કેવું લાગે ઘરમાં, ખબર આવું નવરા થઈ ગયા. નવરા હું નવરા, ભજન ભક્તિ કર્યા કરીએ, કથા સાંભળી, અત્યારે ઓડિયો વિડીયો કેટલું બધું આપણા ઘરમાં બધી રીતે થોડું કર્યા કરીએ. 2-4 ભજન ગાવા ઠાકોરજીને સામે, પ્રભાત્યું ગાઈ, આરતી અષ્ટક બધા મોટે કરીએ આપણે, સત્સંગ કર્યા કરીએ આપણે. આપણું જીવન એવું હોવું જોઈએ સારું, ગુણિયેલ, આખા ઘરને લાગણીને પ્રેમ થાય આપણી. જમવામાં કોઈ બોલવું નહીં. આપણે બાપા બોલ્યા છે, કેટલા વર્ષોથી બાપા એક શબ્દ બોલ્યા નથી જમવા માટે. તો આપણે જે હોય જમી લેવાનું, બોલલી શું કામ કાંઈ? જમનારને ખબર પડવાની છે. દાળમાં જો મીઠું રહી ગયું હોય ને તમે ન બોલો ને, તો બોલો ઘરના બધા ખુશ થાય તમારા માટે, ફરીને ખટકો રાખે કે આ તો બોલતા નથી, આપણે ધ્યાન રાખવું પડે. અને એના પિયરમાં જો ફોન કરે ને તો શું કે અમારે બહુ શાંતિ છે, મીઠું ભૂલી ગયા તો એક શબ્દ ન બોલે. તો કેટલું આમ ઘરમાં એમ ગુણ આવી જાય બધાને. આ તો ઉપરથી મીઠું ભભરાવે ને પાછા ટડકાવતા જાય, મીઠું નથી નાખ્યું પણ તે તો નાખી દીધું, ભાઈ હવે ભૂલી ગયા હોય કોક વાર. પ્રમુખ સ્વામીને આવા કેટલા પ્રસંગો બન્યા છે. બાબા કોઈ દાડો કોઈના માટે બોલ્યા નથી, કોઈનું વાંકું ન બોલવું. તમે ઘરમાં એક જણ ઉપર ગુસ્સો કરો ને, તમે બધા જોડે બગાડી નાખ્યું કહેવાય. કારણ કે એના પક્ષમાં 1-2 જણા લાગણી વાળા હોય ને, બધાને મન તૂટી જાય તમારામાં. એટલે આપણે ઘરની અંદર પણ બધાને મદદરૂપ થઈએ. આપણે કોઈનું શરીર હાજુ માંદું હોય, કોઈની સાસુ હોય તો એને એવું કેવું છે કે ભાઈ છોકરીને હો ને તું મોડી ઉઠશે, હું વહેલા ઉઠીને કરી નાખી થોડું ચા પાણી આમ તેમ. વહેલા ઉઠે માણસ, વહેલા ઉઠે પણ શું કરે, બીજા ઉઠે ને એની રાહ જોઈને બેઠા રહે. એ કામ ન કરે. આપણે મંદિરમાં ઘણી વાર જોજો, હોલ ધોવાનો હોય ને, 5 જણને બોલાવ્યા હોય ને, તો 4 આવી ગયા હોય તો એકની રાહ જોઈને કલાક, 2-2.5 કલાક. હોલ ધોતા 20 મિનિટનું જ કામ હોય કે પેલો આવે પછી ધોઈ. એટલે આપણે વધારે સેવા મળી રાજી થવું જોઈએ. તો આપણે ઘરની અંદર પણ એવી રીતે રહેવું. આપણો સમય છે, આપણે જો બાપાની આજ્ઞા છે, એક વચનાદ રોજ વાંચી, સ્વામીની વાતો વાંચી, આ બધું આપણે કરીએ. આપણે ઘર સભાના હાથે તો આનંદ આપણને રહે. પ્રમુખ સ્વામીના 2 પ્રસંગ કરીને પછી પૂરું કરીએ આપણે. પ્રમુખ સ્વામી મહારાજ છે ને ગઢડામાં હતા, અને ગઢડામાં ચૈત્ર મહિનામાં ખબર તમને બધા સંતો લીમડો પીતા હોય, ઘણા હરિભક્તો પીવે, અને થોડા દાડા લીમડાનો રસ પીવે ને એટલે આખું વર્ષ તાવ ન આવે એમ કે. એટલે હું છે ને સાધુ છો ની જન્મથી કોઈ લીમડાને ટીપું સાખ્યું જ નથી, હું પીવો જ નહીં. એટલે એ વખતે સારંગપુરથી નવા સંતો બધા હોય ને, એના બાપા હોય ગઢડા નજીક, એટલે સેવામાં આવ્યા હોય. અને આપણે જાણીએ છીએ નવા હોય ને એનો ઉત્સાહ બહુ હોય, નવા ભૂવા ધૂણે બહુ. એમ નવા હોય ને એટલે લીમડાનું વહેલા ઉઠે અને બહુ ડાયલોટ ન કરે, પછી સ્ટ્રોંગ રાખે લીમડાનું. લીમડા બહુ ને એટલે પવાલું ભરીને જ્યુસ કાઢે. દાદા સંતો હોય ને બાપા હોય ત્યારે. અને ક્યાં મૂકે પવાલું ખબર? રસોડાના બારણા આગળ મૂકે નાસ્તા વખતે. અને એ પાછા જાતે ઉભા રહે, સેલ્સમેન હોય ને, પીતા જાઓ નિરોગી રહેશું એમ કે. હું કોઈ પીવું નહીં. એટલે મને આમ નો કે પીવો, પણ હું કે જૂના માટે છે, નવા માટે, દરેક માટે છે એમ સંભળાવે, પણ હું પીવો જ નહીં. એમાં બાપા નાસ્તો કરતા હતા ને ત્યારે એક સંતે વાત કરી, પ્રમુખ સ્વામી. મૂળ તો પ્રમુખ સ્વામીને સંભળાવવા મને વાત કરી. એ વખતે તો સંતો કેટલા સામે બેસતા. મને કે જન્મગત સ્વામી તેમ લીમડો પીધો કે ના પીધો કે? મૂળ સંભળાવવાનું બાપાને.
હવે રહોડામાં 4 વાર ભેગા થઈ પૂછી લેવું જોઈએ ને ભાઈ પીતો કે ન પીતો. બાપ આગળ શું કામ આ બધું ખોલવું જોઈએ પૂરા? પાઇનેપલ ના જ્યુસ કાઢ્યા હોય સંતરાના, તારે બહુ આગ્રહ ન કરે કોઈ આપણે હાલો પીવા, પણ આ લીમડા બધા બહુ ઇન્ટરેસ્ટ હોય પીવડાવવા. તે મેં કીધું મેં પીધો નથી ને મારે પીવાય નથી કીધું. કારણ કે એની શું બોલ્યા એ સંત કે પ્રમુખ સ્વામી આપે તો પીવો કે ન પીવો? અમે બાપા ઝેર આપે ને તો ઝેર પી જાવ, લીમડો તો ન પીવો એટલે ન જ પીવું. એટલે સ્વામીને સંકલ્પ ન થાય પાવાનો. અને એમાં બીજે દાડે છે ને પાછો લીમડાનો પ્યાલો ભરીને જ્યુસનો અને ટીપાઈ ઉપર મૂકી ગયા. બાપા નાસ્તો કરતા હતા. એટલે બાપા નાસ્તો થોડો કર્યા પછી પૂછ્યો કે પ્યાલામાં શું છે? પેલા સંત કે આ લીમડાનું જ્યુસ છે, જન્મગસ્વાઈને આપો કે. હવે એક દાડો તો જતો રહ્યો, આપણે ખબર નહીં. બાપાએ મારે સામું જોયું. મેં કીધું તમને મેં કાલે વાત કરી છે, ઝેર આપો લાવો પી જાવ, લીમડો ન પીવો. બાપાએ તો પ્યાલો આમ નાસ્તો બંધ કરીને હાથ લાંબો કર્યો. એટલે આવો હાથ પછી જામ સાહેબ નો હાથ પાછો ઠેલે જ નહીં. પછી મેં કીધું હું ન પીવો તો આમ નામ હાથ રાખે, આવો ને આવો જ. પછી બાપા કે કેમ ન પીવો? મેં કડવો લાગે ને એટલે ના પીવો. સ્વામી કે કડવા ઔષધ કોણ પાય? મેં કીધું માં હોય એ પાય. તો સ્વામી કે અમારી સિવાય બીજી માં છે તમારે તો ન આવતા, અમને માં ગણતા હોય તો પીવાઓ, ન ગણતા ન આવતા. એવું બૂસ માર્યું, એવું બોલ્યા ને એટલે મારે ઉઠવું જ પડ્યું. અને મેં કીધું લાવો. પછી કીધું પ્રસાદ આપો. સ્વામી કે પેલા પીવો જ ખરા? તમે પછી વિચારો શું દેવું, એને કરતા આપી દો ને. એટલે મારે તરત ખાઈ લેવાય, કડવું મોઢું થયું હોય ને એટલે પીને તરત. મેં એક ઘોટડો પીધું અને મોઢું બગડી ગયું. મારે બગડ્યું નતું. એ બાપા મારે હામું જોવાય પીવું ને ત્યારે સ્વામી કે આ જોશની જેમ ન પીવાય, એક હાય પી જવાય, ઓછું કડવું લાગે. હું એક હાય પીને એટલું મોઢું બગાડ્યું મેં. એટલે હકીકત કહું તમને, દ્રાક્ષ નું જ્યુસ હતું. એ આપણે કોઈ સંતો તો ભાઈ બહેન હોય ને, બધે કઈ બાવળિયા વાવ્યા ના હોય આપણે. અને ઈશ્વરે ફ્રીજમાં દ્રાક્ષ હતી, સીઝન હતી. તે દ્રાક્ષ ને એ જ્યુસ કાઢ્યું મિક્સરમાં એક સાધું, અને લીમડા જેવું જ લાગે. આ લીમડાનું કે ને એટલે કોઈ ચાખે નહીં, કોઈ ઊંઘે નહીં, અને લીલું જ લાગે, લીલી દ્રાક્ષ નું જ્યુસ. અને જો હવારના પરમાં જ્યુસ પીધું, પ્રસાદ ખાધો, આજ્ઞા પાળી અને આશીર્વાદ લીધા. અને બાપાને બુશ મારી, બાપાને ખબર ન પડે. હું જો ફરીને કહું કે જ્યુસ હતું, બીજા ફરીને લાવે પાછા લીમડો, પછી તો ટેસ્ટ કરીને આપે. એટલે પીધો જ નહીં, નો જ પીતો નહીં. પણ સ્વામી શું બોલ્યા કે કડવા ઔષધ કોણ પાય? માં હોય એ પાય. એમ આપણે સત્સંગમાં છે ને કઈક આપણે ન ગમે, કોઈક બોલી જાય, કહી જાય, ઘરમાં બોલે, કોઈ સંતો કાર્ય કરો, આપણા સંતો બિચારા દયાળુ પણ કઈક એવું બન્યું તો સત્સંગમાં આપણો ઉત્સાહ ઓછો ન રહે. આ સમજીને આપણે કેળવવાની. કઈક એવું પ્રસંગો બને, આપણે સત્સંગમાં આવ્યા છીએ તો. પણ આપણે બધાને અહીંયા બેઠા બધા જેટલા યુવકો સાંભળો છો ને, બાપા શંભુભાઈ ને બોલ્યા છે, આપણે આણંદવાળાને મારી હાજરીમાં જ બોલ્યા છે, લક્ષ્મીનારાયણના ખંડમાં બોચાસણ હરિકૃષ્ણ માર્ગ. બાપા કે તિલક સાંડલો ભપકાદાર કરજે, તારો વાળ વાંકો કોઈ નહીં કરે દુનિયામાં. આપણે બધા યુવાનો છો ને પૂજા કરવાની તિલક સાંડલા હાથે, એકાદશી રહેવાની, ઘર સભા કરવાની, આરતી વખતે આપણે આખું પાછું નહીં થવાનું, અષ્ટક બોલીએ. આપણે તો નવરાત્રી ભજન ભક્તિમાં તમે કરો તો તમારા છોકરાઓ કઈક શીખશે તમારું. જો છોકરાને સત્સંગ નહીં રહે ને તો તમારું ગઢપણ તમારા બહુ જ ખરાબ જશે પાછલી જિંદગી. ગમે તેટલા પૈસા છે એ કામ નહીં આપે. માટે આપણે બધાને જીવનો સત્સંગ રહે. બીજું ખાસ મહંત સ્વામી મહારાજ કે છે દાસ થઈને રહેવું. આપણે સત્સંગમાં સેવક થઈને રહેવાનું છે. આપણે કઈ હોદ્દા માટે કોઈને દબાવવા, કોઈને સુધારવા આવ્યા જ નથી. મહંત સ્વામી કેવી રીતે રહે છે, યોગી બાપા, પ્રમુખ સ્વામી બધા હાથ જોડીને કામ લીધું છે, કર્યું છે. તો આપણે બધાને નમ્રતા રાખવી, કોઈ જોડે આંટી ન રાખવી, ઊંચા અવાજે બોલવું નહીં. અને એક ભાઈ કે ને, એક ભાઈ મને શું કે ઘરમાં ફૂફાડો રાખવો પડે થોડો. એટલે કોની પર ફૂફાડા રાખે? તમારી પર કોણ ફૂફાડા રાખશે તો ગમશે? ફૂફાડો શું રાખવાનો? કઈ પગારદાર માણસો છે ઘરમાં? એટલે આપણે હળી મળીને આનંદથી રહેવું, આપણે ખુશમાં રહેવાનું. આપણે છે ને ઉદાસ નહીં રહેવાનું કોઈને. ભગવાન મળી ગયા, સાક્ષાત આપણો હાથ પકડ્યો છે, આપણે અક્ષરધામના સિટીઝન થઈ ગયા છીએ. આપણે તો મરીને કઈ યમરાજાને ઘરે ને, આપણા ઘરમાં યમરાજા છે ને આવે, ફરકે નહીં કોઈ. લાભ થઈ જાય ને આપણને. જોજો તમારા ઘરે સવારે 5 વાગે પોલીસ આવે, તમને ગમે? બાણું ખખડાવે, હાલો મોત્યા મરી જાય આપણે, હાલા હું પોલીસ આવે. પોલીસ સ્ટેશન કોઈ બેહવાય ન જાય, સ્કૂલે જાય, બીજે જાય, બગીચામાં બે. અને પોલીસ આવ્યા હોય ને તમને એમ કે તમારા માટે એક દુઃખના સમાચાર છે. શું થાય આપણું? અને પછી એમ કે તમારા કાકા હતા ને એ ગયા હતા ને બહાર ગામ, એક્સિડન્ટમાં ધામમાં જતા રહ્યા છે. તો આપણે દુઃખ તો થાય. અને પછી એને કે મરતા મરતા એવું કીધું છે કે 50 લાખ રૂપિયા મારા છે ને મારા ભત્રીજાને દઈ દીજો. બોલો દુઃખ હળવું થઈ જાય કે ન થઈ જાય? તરત શું કે ભાઈ બધાને મરવાનું છે ને કાંઈ વાંધો નહીં, પૈસા ક્યાં છે, હું છું, આમ છું, તરત હળવું થઈ જાય. જોજો આપણે લાભ દેખાય ને તો દુઃખ ભૂલી જવાય. કોઈ પણ વ્યક્તિ જો બધાની
એમ આપણે આ સત્સંગનો જો કેફ હોય, નિષ્ઠા હોય, પ્રગટ ભગવાન મળ્યા આપણને, સત્સંગ મળ્યો આપણને આવો, એના કેફમાં આપણે અખંડ આનંદમાં જ રહેવાનું. આપણે ઘરમાં બધાને મોજમાં રાખવાના. આ તો લોકડાઉન જે થયું હોય આખી દુનિયા તો આપણે ઘરે એકલા ઘરે ક્યાં સીલ માર્યું, અને જો નીકળી જશે તો બાપા પૃથ્વી પર ભગવાન પ્રગટ છે આપણે ત્યાં, અને બધું થતું રહે. પણ ભજન ભક્તિ કથા વાર્તા ઘરમાં આ સંપ બહુ રહે છે. ઘરમાં બધા કહેતા ખબર સમય ફાળવજો, સમય ફાળવજો. આ સમય ફાળવ્યો તમે જો સરસ એકાથી. અમદાવાદમાં એક ભાઈ શું કે હું 1.5 કલાક ફાળવું છું. એનો છોકરો કે નો ફાળવે તો સારું, આખા ઘરનું માથું ખાઈ જાય 1.5 કલાક. બધા સલાહ આપ્યા કરે છે, એને કઈ લાગુ નથી પડતું. એટલે આપણે ઘરમાં પાછા નવરા હોય ને તો સલાહ બહુ આપ્યા કરે. રસોઈ શીખે તોય બુદ્ધિ વાપરે, આવડતું ન હોય શીખવા ગયો હોય ન્યાય બુદ્ધિ વાપરે. એટલું બધું તેલ નો એટલે તને આવડે છે, લોક મારીને શીખ. બધા રસોઈ શીખી જ જજો ઘરમાં. બૈરા હાજામાં જાવ, કોકના ઘરે ફાંફા નો મારવા પડે, બ્રેડના લઠ્ઠા નો ખાવા પડે. થોડુંક શીખી જવાનું, વ્યવસ્થિત શીખવું પાછું. આવ નામ પાડવું પડે એવું નહીં, એમ ક્વોલિટી શીખવાની. સંતોની જમાડે કોક વાર. એટલે આપણે બધાને ઘરમાં કામ તો ઘણું બધું હોય. આ ઉઠીને કરીએ ને સુખમાં દિવસો જતા રહે. કંટાળો હુઈ રહે ને મોબાઈલ લઈને રૂમમાં આખો દાડો બેઠા રહે સોનમોન મોઢું ચડાવીને, એવું આપણે નહીં કરવાનું. આપણે મહારાજને પ્રાર્થના કરીએ લોકડાઉન વહેલું ખુલે, આપણી સભા સત્સંગ બધો જાગતો બધો હવાયો થઈ જાય. આમાં ભગવાન સારું જ કરતા છે આપણું કાંઈક. આમાંથી સત્સંગ જોજો જે વધશે ને એ આપણી રિકવરી 10 ગણો વધી જશે. કારણ કે બધાને હવે ક્યાં જાય, બધા ભગવાન પૈસા વાળા, સત્તા વાળા બધાને એ થઈ ગયું. અત્યારે બધાને હવા નીકળી ગઈ છે. કારણ કે આમાં તો કોઈનું હાલ એમ નથી, પૈસા હોય તોય ભગવાન જ બચાવે આપણને. તો મહારાજને પ્રાર્થના કરીએ આપણે. અને ખાસ આ લોકડાઉન ખોલે ને બધી આંટા નો માર્યા કરતા હો પાછા, ગમે એને ખુલી ગયું એટલે આપણી સેફટી રાખવાની, આવી નાઈ લેવાનું, જેમ તે રડવું નહીં, બહારથી ખાવું પીવું નહીં. એવી રીતે મહારાજને પ્રાર્થના કરીએ આપણે કે આપણે નીતિ નિયમમાં રહીને સારો સત્સંગ કરી શકીએ. બાપાને શરણો પ્રાર્થના. સ્વામિનારાયણ ભગવાનની જય. ચાલુ રાખજો ભાઈ, ચાલુ રાખ. બધા બેસજો. તો જોઈને હરિભક્તો, આજે આપણે આ જનમંગલ સ્વામી પાસેથી વિડીયોની અંદર શીખ્યા કે માણસે પોતાના 24 કલાક બધાને આપેલા હોય છે. પ્રમુખ સ્વામી મહારાજ પાસે પણ 24 કલાક હતા, શાસ્ત્રીજી મહારાજ પાસે પણ 24 કલાક હતા, અને પૂજ્ય યોગીજી મહારાજ પાસે પણ 24 કલાક હતા. પરંતુ એ સમયને જે આયોજન કરી અને આજે વિશ્વની અંદર નંબર 1 સંસ્થા BAPS છે અને વિશ્વ ગુરુ તરીકે પ્રખ્યાત છે. તો એમને પણ સમયનું યોગ્ય આયોજન કરી અને સમયનો સદુપયોગ કર્યો હતો. અને ખાસ આજના આ પ્રવચનની અંદર જે વાત કરી પૂજ્ય જનમંગલ સ્વામીએ કે જે ઊંચા હોદ્દા ઉપર છે, રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ પણ BAPS સંસ્થાના પ્રમુખ સ્વામી મહારાજને પોતાના ગુરુ માનતા, અને આ સંસ્થાને અને જે BAPS સંસ્થાના જે આચાર વિચાર હતા એને યોગ્ય માની અને એ પણ એને અનુસરતા. તો પૂજ્ય યોગીજી મહારાજે પણ ઘણી મહેનત કરી, પ્રમુખ સ્વામી મહારાજે પણ ઘણો સમયનો સદુપયોગ કરીને BAPS સંસ્થાને નંબર 1 બનાવવા માટે ઘણી મહેનત કરી. તો આપ પણ સમયનું આયોજન કરો. માત્ર નોકરી કે ધંધો કરવાથી સફળતા મળતી નથી, માનસિક શાંતિ મળતી નથી. એનું આજે આપણે વિસ્તૃતથી નિરૂપણ આ વિડીયોની અંદર શીખ્યા. અને ખાસ બીજી જે વાત કરી પૂજ્ય જનમંગલ સ્વામીએ કે પરિવારની અંદર એકતા રાખવી કેટલી જરૂરી છે. જ્યાં મિત્રો ઘણી વાર જે આપણા પરિવારના સભ્યો હોય એના એ જે વિચારો છે એ મળતા નથી. દરેકના વિચારો અલગ અલગ હોય છે, પરંતુ પરિવારની અંદર જો અલગ અલગ વિચારધારાથી જીવવામાં આવે તો ઘરની અંદર કંકાસ થાય, ઘરની અંદર શાંતિ ન રહે. પરંતુ થોડું ઘણું લેટ ગો કરવાથી કે રાત્રે ઘર સભા કરવાથી એકાબીજાને જે પ્રશ્ન છે એ સોલ્યુશન લાવવાથી ઘણા બધા પ્રશ્નો હલ થઈ જતા હોય છે અને ઘર પરિવારમાં શાંતિ રહે છે અને સફળતા માનસિક શાંતિથી જ મળે છે. એ વાત આજે આપણે વિસ્તૃતિ પૂજ્ય જનમંગલ સ્વામી પાસેથી શીખ્યા. અને ઘણીવાર લેટ ગો કરો, આપણા જ ઘરના સભ્યો કોઈ ભૂલ કરે તો પૂજ્ય જનમંગલ સ્વામી એમ કહે છે કે આપણે ધ્યાનમાં ન લેવું અને આપણે જતું કરવું, માફી આપી એ વીરતાનું ઉદાહરણ છે. આપણે ઘણીવાર આપણે સૂત્રમાં પણ સાંભળ્યું છે કે ક્ષમા એ જે વીરતાનું એ શસ્ત્ર છે, કે ક્ષમાવાન જે કરે છે એ વીર પુરુષ ગણાય છે. તો આપે પણ ક્ષમાનો એક ગુણ આપણા જીવનમાં ઉતારી અને ઘર પરિવારમાં કે અન્ય જગ્યાએ કંકાસથી દૂર રહી શકીએ છીએ. અને ત્રીજી જે વાત કરી છે વ્યસન મુક્ત જીવન. જ્યાં મિત્રો આજે તમે જોવો છો કે વિશ્વની અંદર ખાસ કરીને ભારતમાં જે તમાકુ, દારૂ અને ઘણા બધા વ્યસનો, બીડી સિગરેટના વ્યસનથી આજે દરેક ઘર પરિવારમાં જે વ્યસન હોય એમાં કોક ને કોક ક્યાંક ને ક્યાંક કેન્સરગ્રસ્તથી પીડાઈ રહી છે, અથવા તો જે નથી એમને પણ શક્યતા ઘણી બધી રહેલી છે કે આવનારા સમયમાં કેન્સરથી અથવા કોઈ પણ મોટા રોગથી એ પીડાઈ શકે છે. તો એનાથી ઘર પરિવારમાં પણ બરબાદી આવી શકે છે. પૈસાની, માનસિક શાંતિની આ બધી પ્રોબ્લેમ માત્ર વ્યસનથી થાય છે. તો માત્ર એક ટેવ જો વ્યસન મુક્ત જીવનની પાડી દઈએ તો 50% જીવનમાં જે અંતિમ સમયમાં અથવા આપણા ઘર પરિવારને આપણે કરેલી ભૂલ આપણા ઘર પરિવારવાળા ભોગવે